એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં મધ્યમ વર્ગને ખાસી રાહતની સંભાવના છે અને આ રાહતની સંભાવના મધ્યમ વર્ગને તો મળવાની જ છે, પરંતુ સાથોસાથ સિનિયર સિટીઝન માટે જેને કહી શકાય ને કે ઇન્સ્યોરન્સ, લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર જે જીએસટી લાગે છે એમાં પણ સંપૂર્ણ માફીની દરખાસ્તની વાત ચાલી રહી છે. એટલું જ નહીં, જીએસટીમાં 12% સ્લેબ છે એ 12% સ્લેબ સદંતર નાબૂદ કરવાની ભલામણ થઈ રહી છે. જીએસટીની આગામી 56મી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાય એવી સંપૂર્ણ સંભાવના છે, કારણ કે 15 દિવસ પહેલાં જે એજન્ડા સર્ક્યુલેટ થયો છે ને એમાંથી જે વિશ્વાસપાત્ર સૂત્રોની જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 12% સ્લેબ જે છે એ સદંતરપણે નાબૂદ થશે. ટૂંકમાં મધ્યમ વર્ગ માટે શું સસ્તું થશે? તો દાખલા તરીકે ટૂથપેસ્ટ છે એ સસ્તી થશે, ઘર વખરીના વાસણો સસ્તા થશે, જૂતા જે છે એનો ભાવ ઘટાડો થશે, કપડાં જે છે રેડીમેડ છે એ બધામાં પણ 12% ને બદલે 5% સ્લેબમાં આવશે, એટલે એ ભાવમાં ઘટાડો તો થશે જ. અને સિનિયર સિટીઝનને મેં કહ્યું એ લોકોને પણ ઘણા બધા લાભ થાય એવી સ્કીમ આવી રહી છે.